તો હજી હે ને વેચ નથી આવ્યો ઘઉં ચોખા કરવાનો. ચોખા નહીં ખબર પછી ઘઉં ચોખા કરવાનું થાય. ઘઉં ચોખા ઘઉં ને એ વાતનું મને અભિમાન ચોખા નહીં કરતા એમાં થોડી ઘણી કલાક જેવો ટાઈમ થયો ને કલાક પૂરી કલાક બધા નીકળે. બાપાએ બધી વાત કરી કે આપણી પૂર્ણાવતી ટાણે કોફી પીએ નાખી આ ઘરને ઘી ગરમ કરે ને એનું શેક બનાવવાનું. હાલો અટાણે 8:30 આવ્યા લગ્ન થી તારામ બધાને 2-3 દિવસથી આપણી થજો લગ્ન ગાળાને વાહે ઉતાને આજ ફ્રી થયા તો કામ કરવાનું છે. આપણી જે ઘઉં લીધા નહીં તો એ ઘઉં છે ને થોડાક સાફ કરવાની જરૂર છે. દળનું કરવાનું છે. આપણે જે ઓલા નવા ઘઉં લીધા ને એનું દળનું કરવાનું છે. તો ઘંટી પડી બાજુમાં વાળી નહીં ઘઉં નાથ પડ્યા લઈને સીધા ના જ મૂકી દીધા હતા કે નાથી થઈ જાય તો એ અટાણે એ કામ કરી નાખીએ દળનું કરી નાખીએ. બાકી જો માં ઉઠકે છે ઠામ વિડીયો ચાલુ થાય ત્યારે માથામાં જ ઉહકતા હોય એ જ થાય વારે ફરી ને હે ને ઓલા ઘંટીવાળા ભાઈની હે ને એક બીજે ઘાટવાના હે ને તો લેવા આવે તો ફોન આવી કે તમે કાંઈ ઘાટી લ્યો કે મારે બીજે મોકલાવવાની છે એટલે આપણી હે ને જટ જઈએ. હું તો નિરાશ હતી તો આગળનો ફોન આવ્યો ને એટલે લેવી નહીં મોઈ ભાઈ ગયા નાથી પોતું કરતી પોતું અધૂરું મૂકી દીધું. હાલ ને લઈ લઈએ પૂગે જાય ખાઈ ખા ને બાપા જો એનું કામ કરે ટાઈમે નહીં જે હાથે હાંકવાનો. હાલો એને ઘઉં ઘાટીને ભાગી આવ્યા. એમાં એવું હતું કે કામ એ ભાઈ તારા જ મોકે લેવા જ આવ્યો હતો ને કે મારે એને કે મેં મજૂર કીધા મજૂરી કે વાટ જોવાને બેઠા. હું કે તો એવું ખોટી નથી કરવા તમે તું પેલા કાઢી એટલે કે મારે બપોર સુધી થાય ને બપોર પછી કે હું પાછું મૂકી જાય પછી તમે કાઢી લેજો. હું કે હા એમાં હું કલાક 2 કલાકમાં ફેર પડે બરાબર. આપણે એને બપોર પછી ઘઉં ચોખા કરવાનું થાય. ખબર પછી ઘઉં ચોખા કરવાનું થાય. ઘઉં ચોખા કરવાના છે. પેલા એક વિડીયોમાં વાતો કરતો હતો ઘઉં ચોખા કરો દળનું કરવું 15 મણ ઘઉં હે અડધી કલાક ન થાય. હા બાકી આ જો આપણે હનુમાન દાદાનો પ્રસાદ આવી ગયો છે બુંદી અને ગાંઠિયા આપણા ફેવરિટ પ્રસાદીનો નાસ્તો કરી લઈએ. પ્રસાદીનો નાસ્તો પ્રસાદી લઈ લઈએ. હાલો 12 વાગે ગાની એવું ભૂખ લાગી જોરદાર. કાં જાઉં ખાવા રહોડામાં શાકની રોટલો ખાવા જાઉં. 5 દિવસ બપોરે હે ને લગનનું થતું એવું કાંઈ ખાવા જવાનું થતું ને ની જો હશે ને તડકો તપ્યો ધૂમિકાર થેગો. ના તોય ઠંડુ વાતાવરણ હતું. ખરઠમાં ઉતા ને એટલે દરિયા કાંઠે ઉતા ને એટલે ઠંડો તો આપણી જમવામાં હે મગ ભાત બનાવ્યા મગનું શાક બનાવ્યું પાપડ નો હેક્યા ઠંડી સાહે બનાવી ડાયરેક્ટ 5:15 વાગે આપણે બ્લોગ કન્ટિન્યુ થાય. હવારી વાતો કરતા હતા ને તો હજી હે ને વેચ નથી આવ્યો ઘઉં ચોખા કરવાનો. ચોખા નહીં હજે ઘઉં ચોખા હાલે ઘઉં ચોખા ભાઈ ને ફોન કર્યો એનાથી ફોન કર્યો કે થોડુંક રેગું એમ મળી નથી લાગતું કે આજની તારીખમાં એવ આવે. આ ફૂકણી વસ્તુ એવી હોય કે કોઈ દી ટાણે કાંઈ ન આવે. કાલે હવારી કાલે બપોર પછી જોઈએ હવે. અને બાકી નાથી 27 તારીખ નું કહેતી હતી ને લગ્નમાં જવાનું 27 તારીખ ને છે 26 તારીખ. 27 તારીખ ની પણ લગ્ન છે મારે ઈ મગજમાં. હા એટલે આમાં 28 તારીખ કરી નાખે. બાકી જો ટાણે કાયતરાનો નાસ્તો હાલે જોરદાર જમાવટ વાળો. કાયતરા કઈ ખાવાની વસ્તુ થોડી કાયતરા ન ખવાય બીજું અઠવાડિયે એક કાંઈ અને એ વાતનું મને અભિમાન છે હું કાયતરા નથી ખાતો. ને બાકી કાકો હે ને શાહ નાખે એ લગભગ આજનો દિન રહ્યા શાહ આજ સાંજે લગભગ શાહનું કામ કમ્પ્લીટ થઈ જાય ખેતર થઈ જાય બોલી બધાને મોય શાહ નાખે. બાકી હે ને એટલો ખૂણો રહ્યો છે આપણે શાહ નાખવામાં. તો વાતે એને આખ્યા કે શાહ નખાઈ ગયો એટલો ખૂણો બાકી રહ્યો એમ. અહીંથી તો પછી ટૂંકું આવે જાય
પછી ભરતુંની આરામ, ભરતુંની તે એટલું રહ્યું, પછી હાવ આરામ, પછી તો કપા મોટો થાય ને એમાં નેત થાય ને હાથી હાંકવાના થાય, એ પછી વારો આવે. એકમાં હાલ્યું જાય ને એકમાં સાર નખાતો જાય, એટલે કામ કે વ્યવસ્થિત સાર થાય સીધા રેડી ગોલી જીવા. શું કે આજની તારીખમાં નખાઈ જાય? ના ના ઘણો રેજા હે નહીં, ગરમી તો લાગે છે ઘણો ખૂણો ફૂટે ને. હા નહીં મારે કો આગળ કુતિયાને એક ધક્કા હે 3-4 દિવસ હે ને ગોનો 3-4 દિવસ હે ને ગોને એટલે આ જવાનું થાય, ઘેર હોય એટલે જવાનું થાય. 3-4 દિવસ નીકળતી વધતું ને કુતિયાને બે ટાણા હવારીને થઈ એટલે એ નાતે એને જે દિવસે એવી રાડ્યું નાખે કે વાતું જવા દે. એ ભગવાન નેતા છેલ્લા વિવાહ એટલું રાડ્યું ગાવ નાખતી મણી જો મણી કઈ ફેર ન હવે મણી તો કઈ ગાય હાલો કાં જવાનું. નવા માણસને મળો, નવા એરિયા જોવો, નવા ગામ જોવો. હાલો ઘંટી આવીને ઘઉં ચોખા કરવા જવું પડે. ઘઉંનું દળનું કરી આવીએ બરાબર. બસ લોહિયા લઈ જવાનું, બાકી 3-4 બાસકા લઈ જવા. હા એટલે 3-4 બાસકા વધારે લીધા હોય ને તો ગોપી 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 આ ગોપીનો ઓસોડો કઈ ને તો હજે કાઢ્યો ને બોલ ગોપી નાલું પછી કાપે દે હો. બસ એ સાટવું ને હાલે આવું તારે ઘઉં સોખા કર. હાલો બે ગાયથી એવડો પોદરો ઢોકળે લીધો નથી આવું તારે. હાલ ને ઘઉં ચોખા કઈ થાય જોવાય. હાલો રેડી લોયા કેટલા ભરાય 1 2 3 માં જાય. વાહ ઝડપ થાય હો. ચોખા નીકળતા જાય આમાં થોડી ઘણી કૂતરો હોય, બાકી ઓલા બેનમાં અરે ચોખા નીકળે. ઘઉં નાખ્યા ચોખા નીકળે, ઘઉં ચોખા નીકળે. હા હા આમાં મોટા નીકળે, બાકી આમાં એનાથી મોટા નીકળે હે. ઘઉં થયા એકદમ ચોખા. કાકી ઓલી કરા બેઠી કે ઘઉં પડે જશે તો કલાક જેવો ટાઈમ થયો ને કલાક પૂરી કલાકમાં તો નીકળે તો ઘઉં થયા ચોખા. હાલો રેડી આપણી હે ને ઘેર ભાગી આવ્યા ને જો હા 1 ક્લાસ બાસકા હે ને ગોઠવી દીધા. એ આપણી હે ને બેરલમાં ભરવાના થાય ઘઉં. બાપે હે ને આગળ પૂર્ણાવતીની કોફી પીધી, ત્યાં અટાણે ચા પાણી હાલે. કોફી પીતા હતા તો પછી બાપાએ બધી વાત કરી કે આપણી પૂર્ણાવતી ટાણે કોફી પીએ નાખી આખા દીને સાડી પૂર્ણાવતી કોફીમાં. તો વળી પાછો શા મળી ગયો કે કોફીમાં મજા ન આવી રમવાની. હા ને કોમેન્ટ કરજો કોઈની જો આ રેસીપી જોવી હોય તો કઈ નહીં કે મેથીની કોફી એટલે કે કોફી સેમ ટુ સેમ કોફી જ. કોઈની ખબર જ ન પડે કે આ મેથીની કોફી બનાવે. મેથીની કોફી થોડી ઘણી પ્રોસેસ કરવી પડે. બધાય બનાવતા હે ખ્યાલ હે. હા 100%. જો ખ્યાલ હોય ને તો કોમેન્ટ ન કરતા કોઈ.
હા બાકી આપણી જો નાહવા માટે મૂકી દીધું હે પાણી ને બાકી ના બેહે ગા તમારે નથી પીવો હા તો અટાણે હે ને 8 વાગે ગા ને જો મસ્ત અટાણે હે ને લેમ્પ બંધ કરે ટીવી જોવામાં આવે ને માં હે ને કુવે અટાણે વહેલા થોડુંક માથું દુખે એટલે ને બાકી બાપા જોતા હતા ટીવી અને હા ને અહીંયા હે ને આપણે બપોરનું મગનું શાક છે અને આપણે ખાવાનું હોય અટાણે ઓલું કેવું કહેવાય ખાઈ લો એક ભાણું બગાડવાનું હોય એમાં ઘરને ઘી નાખે સીધું આપણે ગેસ ઉપર મૂકે અને આપણે કામ કહેવાય એને આપણી ઓલા જેવી ત્યાં કરવાની છે ઘર શીખી કહેવાય કે કામ કહેવાય કઈ ન કહેવાય ગોળનું સ્વીટનું જ કહેવાય ગરમ કરે હાવ એનો હે ને સ્વાદ આખો અલગ આવે નેક્સ્ટ લેવલનો બનાવી નાખો હવે કામ ખાવા માંડ્યા ખાવાનું બનાવે તુંય ખાય રેવા દે આપણે એને નાથી વગર ઘી ગરમ કરે ત્યાં સુધીમાં આપણે સોરે નાખીએ હાલ જોરદાર થઈ ગયું છે તૈયાર હોક નાખી દો ઘર સોપડી હવે એને મિક્સ કરવામાં આવજો જોરદાર આપણું છૂરીમાં થઈ ગયું છે તૈયાર અને સમકે કંઈ ઘટે નહીં હો બાકી ભરપૂર માત્રામાં ઘી નાખ્યું હાલો તો હવે હો રીતે જેવી જે ખાવું એ ખાઈ લે એમાં દૂધ પડ્યું અહીંયા આ પડ્યું આ પડ્યું એ પડ્યું બધું ખાઈ લઈએ હવે બને હવે અને અહીંયા હવે શાક બનાવ ગાડી પાટે ન ચડી મારી એની વે હવે પહેલેથી બોલીએ તો હા એ પણ હે ને ઘરને ઘી ગરમ કરે ઘરને ઘી ગરમ કરે ને એનું શેક બનાવવાનું હોય એમાં એવું હતું કે હું હે ને મોબાઈલમાં એકદમ ઘૂસાઈ ગયો હતો પછી ગાઈ ગા નીકળીને મોબાઈલ સીધો ચાલુ કરી દીધો એ બધા મોબાઈલ ચાલુ કરી દીધો વિડીયો ને ચાલુ કર્યો ઘડીક વાર પૂરતો હોય ગઈ પછી ન હોય કે મગજ કામ આજીવન નો ટેન્શન ન હોય એને નાનકડું પ્રેશર કહેવામાં આવે છે ઘડીક વાર પૂરતું રહેતું હોય પણ કંઈક એવું કન્ટેન્ટ જોયું હોય તો એના વિશે વિચાર કરતા હોય કે આમાં તેમાં અથવા તો આમ કેમ હતું ને કેમ હતું ને નતું ને એની વે હવે આપણે છે ને આમાં